નમસ્કાર મિત્રો, તો ચાલો આ સ્વર્ણતકની દરેક વિગતને બારીકાઈથી સમજીએ. ગુજરાત જોબ્સ ગુરુમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અહીં આપણે સરકારી નોકરીઓની સૌથી સચોટ અને લેટેસ્ટ માહિતી મેળવીએ છીએ. અને આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ બરોડાની એક બમ્પર ભરતી વિશે, જે ખરેખર કારકિર્દીને એક નવી દિશા આપી શકે છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આ ભરતીની જે મોટી વાતો છે એના પર એક નજર ફેરવી લઈએ, એટલે કે ધ બિગ પિક્ચર, જેથી આખી વાતનો એક અંદાજ આવી જાય. તો સૌથી પહેલાં આ આંકડા પર ધ્યાન આપો. 418. જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. બેંક ઓફ બરોડા જેવી મોટી અને પ્રતિષ્ઠિત બેંકમાં કુલ મળીને 418 જગ્યાઓ છે. ખરેખર આ તક ચૂકવા જેવી બિલકુલ નથી. તો આ જે 418 જગ્યાઓ છે એના માટે બેંક ઓફ બરોડાએ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે. અને એમાં પણ ખાસ વાત એ છે કે આ ભરતી આખા ભારત માટે છે, એટલે કે નોકરી ભારતમાં ગમે ત્યાં મળી શકે છે. હવે સવાલ એ થાય કે આ જગ્યાઓ કયા પદ માટે છે? તો જુઓ, આમાં મેનેજર, સિનિયર મેનેજર અને ઓફિસર જેવા સારા એવા પદોનો સમાવેશ થાય છે. અને હા, એની ઓફિશિયલ જાહેરાતનો નંબર પણ અહીં આપેલો જ છે, એટલે શોધવામાં એકદમ સહેલું પડે. સારું, તો હવે વાત કરીએ સૌથી મહત્વની બે વસ્તુઓ વિશે. એક તો અરજી ક્યારે કરવાની છે, અને બીજું, જો પસંદગી થઈ જાય તો પગાર શું મળશે? કારણ કે આ બંને બાબતો જાણવી તો ખૂબ જ જરૂરી છે, બરાબર ને? આ તારીખો તો ખાસ નોંધી લેજો. ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે 30 જાન્યુઆરી 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી 2026. મતલબ કે સમય બહુ લાંબો નથી, એટલે જરાય મોડું ના કરતા. અને જુઓ, આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મિત્રો, છેલ્લી તારીખની રાહ બિલકુલ ના જોતા. બને એટલું જલ્દી ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય છે અને પછી તકલીફ પડે છે. ચાલો હવે વાત કરીએ એ વસ્તુની જેની સૌ કોઈ રાહ જોતું હોય છે, પગાર. અને સાચું કહું તો બેંક ઓફ બરોડાએ અહીં જરાય નિરાશ નથી કર્યા. અહીં પસંદગી પામ્યા પછી એક ખૂબ જ આકર્ષક સેલરી પેકેજ મળશે. પગાર ધોરણ ₹48,480થી શરૂ થઈને 1 લાખ રૂપિયાથી પણ વધુ, એટલે કે 1,05,280 સુધી જઈ શકે છે. અને યાદ રાખજો, આ તો ખાલી બેઝિક છે. આની ઉપર બીજા ઘણા બધા બેન્કિંગ અલાઉન્સીસ પણ મળશે. સારું, તો પગારની વાત તો થઈ ગઈ. હવે એ પણ જાણી લઈએ કે આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે અને અરજી ફી કેટલી ભરવાની રહેશે, કારણ કે આ મુદ્દો પણ એટલો જ મહત્વનો અને નિર્ણાયક છે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર પાસે BE અથવા BTechની ડિગ્રી હોવી જોઈએ, અથવા તો ME કે MTechની ડિગ્રી. અને જો આ ન હોય તો MCAની ડિગ્રી પણ ચાલે. પણ હા, આ ડિગ્રી કોમ્પ્યુટર સાયન્સ એટલે કે CS, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જેવી બ્રાન્ચમાં હોવી જરૂરી છે. હવે અરજી ફીની વાત કરી લઈએ. જુઓ, જે ઉમેદવારો જનરલ, OBC કે EWS કેટેગરીમાં આવે છે એમના માટે ફી છે ₹850. અને જે ઉમેદવારો SC, ST, દિવ્યાંગ છે તથા તમામ મહિલા ઉમેદવારો માટે ફી માત્ર ₹175 રાખવામાં આવી છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ ફી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ ભરવાની છે. બીજા કોઈ પણ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, તો અત્યાર સુધી આપણે લાયકાત, તારીખો અને ફી વિશે જાણી લીધું. હવે એ જોઈએ કે આખરે સિલેક્શન પ્રોસેસ કેવી હશે અને અપ્લાય કેવી રીતે કરવાનું છે. આ બધું જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આખી જે સિલેક્શન પ્રોસેસ છે ને, એને 5 સ્ટેજમાં વહેંચવામાં આવી છે. સ્ટેપ 1 છે લેખિત પરીક્ષા. એ પછી આવે છે સાયકોમેટ્રિક ટેસ્ટ. ત્રીજા સ્ટેજમાં ગ્રુપ ડિસ્કશન એટલે કે GD અને ઇન્ટરવ્યૂ થશે. ચોથું સ્ટેજ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું. અને છેલ્લે 5મા સ્ટેજમાં થશે મેડિકલ તપાસ. આ દરેક તબક્કામાંથી પસાર થવું ફરજિયાત છે. ચાલો હવે સમજીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, જે છે bankofbaroda.bank.in. ત્યાં કરિયર સેક્શનમાં કરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું. પછી રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરીને જે ID પાસવર્ડ મળે એને સાચવી રાખવાનો. એ પછી લોગિન કરીને ધ્યાનથી આખું ફોર્મ ભરવાનું છે.
ફોટો અને સહી અપલોડ કરવાના છે અને છેલ્લે ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. અને હા, ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાનું બિલકુલ ના ભૂલતા. તો મિત્રો, આ હતી બેંક ઓફ બરોડા ભરતીની બધી જ મહત્વની જાણકારી. આશા છે કે બધી વિગતો એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. હવે આગળ શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. આ ભરતી માટે એપ્લાય કરવાની ડાયરેક્ટ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિશ્લેષણને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને હા, ગુજરાત જોબ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આવી જબરદસ્ત નોકરીઓની અપડેટ્સ મળતી રહે. તો અંતમાં એક સવાલ સૌ કોઈ માટે. શું આ એ જ કરિયર ઓપોર્ચ્યુનિટી છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી? જરૂર વિચારજો અને જો જવાબ હા હોય તો જલ્દીથી પગલાં લેજો. ફરી મળીશું એક નવી ભરતીની માહિતી સાથે. જય હિન્દ.